अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 9/7/2021 શુક્રવાર ધોરણ 6 વિષય ગણિત વિષયાંકમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ તેનો ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પૂર્ણ સંખ્યાના પ્રકરણની શરૂઆત કરી। તેમાં ભાગ 1માં આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય તે શીખી ગયા। વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે મેં તમને કાલે શીખવાડ્યું, તો એમાંથી કેટલાક સવાલ તમને પૂછી લઉં કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે તરત કહેશો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આવી 0। બરાબર। પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે। બરાબર। ગણતરીની સંખ્યાઓ અસંખ્ય છે, એ બધા આપણે કાલે શીખી ગયા। આ દરેક મુદ્દાને આપણે ચર્ચા કરી કાલે। આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ ભાગ 2માં પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર વિશેના કેટલાક ગુણધર્મ છે તેની ચર્ચા કરીશું, કારણ કે આપણે આ ગુણધર્મને આધારે જ આગળના સ્વાધ્યાયના દાખલા ગણવાના છે। માટે દરેક જણાએ આ ગુણધર્મ ધ્યાનથી જોવા, સમજવા અને ગણિતની નોટમાં લખવાના રહેશે। મુદ્દાઓ કયા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું? તો પહેલું છે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ। પૂર્ણ સંખ્યાઓના સરવાળા એટલે કે સરવાળાની ક્રિયા કરીએ છીએ, તો એ સરવાળા વિશેના પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મ કયા કયા છે? તો અહીં તમને બતાવ્યા છે। પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ, બીજો છે ક્રમનો ગુણધર્મ, ત્રીજો છે જૂથનો ગુણધર્મ અને ચોથો છે સરવાળાની તટસ્થ સંખ્યા। આ 4 ગુણધર્મ વિશે આપણે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરીએ। પહેલો ગુણધર્મ આપણે જોઈશું સંવૃત્તાનો ગુણધર્મ। સંવૃત્તા એટલે શું? સંવૃત્તા એટલે કે પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા માટે સંવૃત્ત છે કે નહીં। સંવૃત્ત એટલે કે પૂર્ણ સંખ્યાઓ વડે આપણે સંખ્યાનો સરવાળો કરી શકીએ છીએ કે નહીં, એટલે કે સરવાળો એનો થઈ શકે છે કે નહીં। પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા થઈ શકે છે કે નહીં, એટલે કે તેનો સંવૃત્તાનો ગુણધર્મ આપણે જોઈએ। સંવૃત્તાનો ગુણધર્મ શું જણાવે છે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે। પૂર્ણ સંખ્યાઓ એટલે ક્યાંથી શરૂઆત થાય? 0થી શરૂઆત થાય। બરાબર ને? 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 અંકની, એમ સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો હોતી જ નથી। એટલે જેટલી બધી સંખ્યાઓ આપણે લખીએ એ દરેક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય। તો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તેનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે 3 + 4 = 7, એટલે કે 3 અને 4 બંને પૂર્ણ સંખ્યા છે અને એનો સરવાળો કર્યો તો તેનો જવાબ પણ 7 આવ્યો, તે 7 પણ પૂર્ણ સંખ્યા છે। બરાબર। માટે કહેવાય છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત્ત છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો થઈ શકે છે। બરાબર। સંવૃત્ત એટલે કે એ ક્રિયા થઈ શકે છે કે નહીં તે જાણવું। બરાબર। એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો થઈ શકે છે। 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે। માટે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા વિશે સંવૃત્ત છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો થઈ શકે છે। બરાબર। ચલો બીજો ગુણધર્મ જોઈએ। બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ। ક્રમનો ગુણધર્મ શું સૂચવે છે? તો અહીં આપેલું છે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે। કોઈ પણ 2 હોય કે 3 હોય, એ 3 સંખ્યા કે 2 સંખ્યાને કોઈ પણ ક્રમમાં તમે મૂકો ને સરવાળો કરો તો પરિણામ સરખું આવે, એટલે કે જવાબ સરખો આવે છે, જવાબ બદલાતો નથી। દાખલા તરીકે અહીં ઉદાહરણ આપેલું છે 6 + 4 = 10। બરાબર। એટલે કે પહેલાં અહીંયા 6 છે અને 6માં 4 ઉમેરેલા છે। 6 અને 4નો સરવાળો કર્યો છે। અહીં પ્રથમ 6 છે અને પછી 4 છે, તો જવાબ આવ્યો છે 10।
હવે અહીં નીચે તમે જુઓ સંખ્યાનો ક્રમ બદલી નાખેલો છે, બરાબર. જ્યાં 6 હતા ત્યાં 4 લખ્યા છે, અને જ્યાં 4 હતા ત્યાં 6 લખ્યા છે, એટલે કે 4 + 6 કર્યા છે. પહેલાં ઉપર 6 + 4 હતા, હવે સંખ્યાનો ક્રમ બદલી નાખ્યો છે. 4 પહેલા ક્રમે આવ્યો અને બીજા ક્રમે આવ્યો 6. તો તમે 4માં 6 ઉમેરો તો પણ જવાબ આવે છે 10, બરાબર. તો 6 + 4 કરો તો પણ જવાબ 10, 4 + 6 કરો તો પણ જવાબ 10. કહેવાનો મતલબ એમ કે સંખ્યાને તમે ગમે તે ક્રમમાં મૂકીને સરવાળો કરો, પરિણામ એટલે કે જવાબ સરખું જ આવે છે, જવાબમાં ફેર પડતો નથી. આમ સરવાળાનું પરિણામ સરખું છે, માટે કહી શકાય કે 6 + 4 = 4 + 6. ક્રમ બદલીને સરવાળો કરો, જવાબ બદલાતો નથી, માટે 4 + 6 કરો અથવા 6 + 4 કરો, જવાબ હંમેશા સરખો આવે છે, બરાબર. આ થયો કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ. ચાલો હવે ત્રીજો ગુણધર્મ જોઈએ. એમાં છે જૂથનો ગુણધર્મ. જૂથ બનાવવું એટલે સમૂહ બનાવવો, બરાબર. જૂથનો ગુણધર્મ શું સૂચવે છે? 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. અહીં કોઈ પણ તમે 3 પૂર્ણ સંખ્યા લો અને એ 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળામાં કોઈ પણ 2 સંખ્યાનું જૂથ પ્રથમ બનાવો, એનો સરવાળો કરીને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો, અથવા તો પહેલાં છેલ્લી 2 સંખ્યાનું જૂથ બનાવીને પછી એમાં સરવાળો કરો અથવા ત્રીજી સંખ્યા ઉમેરો, પરિણામ હંમેશા સરખું આવે છે. એટલે કે કોઈ પણ જૂથમાં તમે સરવાળો કરો, પરિણામ બદલાતું નથી. દાખલા તરીકે અહીં આપણને સંખ્યા આપી છે 3 + 5 + 4, એટલે કે અહીં 3, 5 અને 4 એમ 3 સંખ્યા છે, બરાબર. એમાં તમે જોઈ શકો છો કે 3 અને 5ને કાઉન્સમાં મૂકેલા છે, એટલે કે 3 અને 5, એટલે કે અહીં પ્રથમ 2 સંખ્યાનું જૂથ બનાવ્યું છે અને 4 એ કાઉન્સની બહાર છે, બરાબર. તો આપણે જૂથ બનાવેલી સંખ્યાનો સરવાળો કરો તો 5 ને 3 થાય 8, અને 8માં બીજા 4 ઉમેરો તો જવાબ આવે 12, બરાબર. હવે તમે નીચેનું ઉદાહરણ તમે જુઓ, એમાં પણ એ જ સંખ્યા છે 3 + 5 + 4, પણ અહીં તમે જોઈ શકો છો કે 3 એ કાઉન્સની બહાર છે, જ્યારે અહીં 5 અને 4નું જૂથ બનાવ્યું છે, બરાબર. પહેલાં ઉપરના ઉદાહરણમાં પહેલી 2 સંખ્યાનું જૂથ હતું અને બીજા નીચેના ઉદાહરણમાં છેલ્લી 2 સંખ્યાનું જૂથ છે, બરાબર. તો હવે એનો સરવાળો કરીએ તો આ 3ના 3 આપણે મૂકીશું પહેલાં, પછી વત્તા જૂથમાં એટલે કે કાઉન્સમાં આપેલી સંખ્યાનો સરવાળો કરો તો 5 ને 4 9, 9માં 3 ઉમેરો તો જવાબ આવે 12, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓમાં ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવીને તેમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ છીએ તો પરિણામ હંમેશા સરખું મળે છે, માટે કહી શકાય કે કાઉન્સમાં 3 + 5 કાઉન્સ પૂરો +4 બરાબર 3 + કાઉન્સમાં 5 + 4. પહેલી 2 સંખ્યાનું જૂથ બનાવો, પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરો, અથવા છેલ્લી 2 સંખ્યાનું જૂથ બનાવીને આગળની સંખ્યા ઉમેરો તો પણ પરિણામ હંમેશા સરખું જ મળે છે. એટલે આ કયો ગુણધર્મ થયો? જૂથનો ગુણધર્મ, બરાબર. કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવીને તેમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ તો પરિણામ હંમેશા સરખું જ મળે છે, બરાબર. ચાલો હવે આવશે ચોથો ગુણધર્મ છે સરવાળાની તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે શું? પહેલાં તો એ જ આપણે સમજીએ, બરાબર. કે આપણે સરવાળો કરીએ તો આપણે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરીએ તો પરિણામ બદલાઈ જાય છે, બરાબર. પણ એવી કોઈ સંખ્યા છે, આપણે સરવાળામાં એવી કોઈ સંખ્યા છે કે જેને ઉમેરતા જવાબ બદલાતો નથી, બરાબર. તો એનો જવાબ છે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. સમજ પડી? કે કોઈ પણ પૂર્ણ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરે એટલે કે કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો તો જવાબ તેનો તે જ રહે છે, પરિણામ તે જ મળે છે, જવાબ બદલાતો નથી. દાખલા તરીકે 15 + 0 = 15. 15માં તમે 0 ઉમેરો તો જવાબ 15ના 15 જ આવે છે,
બદલાતો નથી. હા, તમે 15માં 1 ઉમેરો તો જવાબ બદલાઈ જશે 16, બરાબર. પણ જવાબ ન બદલાય એવી કઈ સંખ્યા ઉમેરીએ? તો શૂન્ય ઉમેરીએ આપેલી સંખ્યામાં, તો જવાબ બદલાતો નથી. બીજું ઉદાહરણ તમે જુઓ, 0 + 36 = 36, એટલે કે 36 શૂન્યમાં 36 ઉમેર્યા છે, પણ જવાબમાં ફેર પડતો નથી. એનો મતલબ એમ થયો કે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબમાં તેની તે જ સંખ્યા આવે છે, એટલે કે જવાબમાં ફરક પડતો નથી. તો કહી શકાય કે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય. શૂન્ય ઉમેરીએ છીએ કોઈ પણ સંખ્યામાં તો પરિણામમાં તે જ સંખ્યા મળે છે, પરિણામ બદલાતું નથી. આમ સરવાળા માટે સંખ્યા છે શૂન્ય, બરાબર. આપણે સરવાળા વિશેના ગુણધર્મ જોઈ ગયા. હવે આગળ વધીશું. તો હવે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મની ચર્ચા કરીએ. અત્યારે આપણે સરવાળાના ગુણધર્મ જોયા, હવે જઈશું ગુણાકારની ક્રિયા માટે, બરાબર. તેમાં પણ આપણે કયા કયા ગુણધર્મ જોવાના છે? તો સંવૃત્તાનો ગુણધર્મ, બીજું ક્રમનો ગુણધર્મ, ત્રીજો જૂથનો ગુણધર્મ, ચોથો ગુણાકારની તટસ્થ સંખ્યા અને પાંચમો વિભાજનનો ગુણધર્મ, બરાબર. જેમ આપણે સરવાળામાં 4 ઉપરના ગુણધર્મ જોઈ ગયા, તે જ ગુણધર્મ ગુણાકારમાં પણ છે. ગુણાકારમાં એક વધારાનો ગુણધર્મ છે જેને વિભાજનનો ગુણધર્મ કહેવામાં આવે છે. ચલો, તો આપણે ગુણાકારના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ. એમાં પહેલું આપણે જોઈશું સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તા વિશે મેં તમને શીખવાડ્યું કે આ ક્રિયા પૂર્ણ સંખ્યાઓ માટે થઈ શકે છે કે નહીં. તો સરવાળા માટે તો પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, કારણ કે એમાં સરવાળાની ક્રિયા થઈ શકે છે, બરાબર. હવે ગુણાકાર માટે છે કે નહીં તે જોઈએ આપણે. તો અહીંયા નિયમ આપેલો છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ પૂર્ણ સંખ્યા મળે છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં ગુણાકારની ક્રિયા કરી શકાય છે. દાખલા તરીકે 4 × 3 એટલે કે 4 તાલી 12, બરાબર. અહીં ઉદાહરણ આપેલું છે 4 તાલી 12, વચ્ચે ગુણાકારની નિશાની છે, જોઈ શકો છો તમે, બરાબર. માટે આમ 4 અને 3 એ પૂર્ણ સંખ્યા છે અને જવાબ 12 આવ્યો તે પણ પૂર્ણ સંખ્યા છે. તેથી પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર વિશે સંવૃત્ત છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર થઈ શકે છે, બરાબર. પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે પણ સંવૃત્ત છે અને ગુણાકારની ક્રિયા માટે પણ સંવૃત્ત છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળો અને ગુણાકાર બંને ક્રિયા થઈ શકે છે, બરાબર. ચલો, બીજો ગુણધર્મ જોઈએ. એમાં પણ બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. જેમ સરવાળામાં શીખી ગયા તેમ ગુણાકારમાં પણ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લો અને તેનો ક્રમ બદલીને તમે ગુણાકાર કરી જુઓ તો જવાબમાં ફરક પડતો નથી, જવાબ તેનો તે જ આવે છે, સરખો આવે છે. દાખલા તરીકે 8 × 4 એટલે કે 8 ચોક કેટલા થાય? 32, બરાબર. હવે ક્રમ બદલી નાખો. પહેલાં 8 છે ત્યાં 4 લખો ને જ્યાં 4 છે ત્યાં 8 લખો, સંખ્યાનો ક્રમ બદલી નાખો, બરાબર. તો 4 × 8 એટલે કે 4 8 4 8 પણ કેટલા થાય છે? 32. ભલે આપણે ક્રમ બદલી નાખ્યો સંખ્યાનો, પરંતુ અહીં પરિણામ સરખું જ મળે છે. 4 8 32 અને 8 ચોક 32. આમ ગુણાકારનું પરિણામ સરખું જ મળે છે. માટે 8 × 4 = 4 × 8. 8 × 4 કરો અથવા 4 × 8 કરો, બંનેનો જવાબ સરખો આવે છે. માટે કહી શકાય કે 8 × 4 = 4 × 8, બરાબર. આ કયો ગુણધર્મ થયો? ક્રમનો ગુણધર્મ. ચલો આગળ જોઈએ જૂથનો ગુણધર્મ. ત્રીજો છે જૂથનો ગુણધર્મ. જેમ સરવાળામાં શીખી ગયા તેમ ગુણાકારમાં પણ 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતાં પરિણામ સરખું જ મળે છે. 3 પૂર્ણ સંખ્યા લો, તેમાં પહેલી બે સંખ્યાનો જૂથ બનાવીને ગુણાકાર કરો અને એની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો.
અથવા છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવીને આગળની સંખ્યા સાથે ગુણાકાર કરો, પરિણામ હંમેશા સરખું મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઉદાહરણ બતાવેલું છે કે આપણે 3 સંખ્યા લીધી છે, 3 × 4 × 5. આ ઉદાહરણમાં પહેલી બે સંખ્યાને કૌંસમાં મૂકીને જૂથ બનાવ્યું છે, બરાબર, અને 5 એ કૌંસની બહાર છે. તો આપણે ગુણાકાર કરીએ. પહેલાં જૂથ બનાવેલી સંખ્યાનો ગુણાકાર કરો તો 3 ચોક 12 અને ગુણ્યા 5. હવે 12 × 5 એટલે કે 12 × 5 એટલે 12 પચામ કરો તો 12 પચામ કેટલા? 60. બરાબર. આ ઉદાહરણમાં પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું હતું. હવે નીચેનું ઉદાહરણ જુઓ. એમાં 3 એ કૌંસની બહાર છે અને 4 અને 5 એટલે કે છેલ્લી બે સંખ્યાને કૌંસમાં મૂકીને જૂથ બનાવ્યા છે. તો હવે એનું પરિણામ ચેક કરીએ. તો આગળ પહેલાં તો 3 ના 3 લખીશું, પછી ગુણાકાર, કૌંસમાં મૂકેલી સંખ્યાનો ગુણાકાર કરો એટલે કે જૂથ બનાવેલી સંખ્યાનો ગુણાકાર કરો તો 4 પચામ 20 અને 20 3 વડે ગુણો તો 20 તાલી 60. બરાબર. એટલે બંને પરિણામ સરખું મળે છે. એટલે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવાથી સંખ્યાનો જવાબ બદલાતો નથી. એટલે કહી શકાય કે કૌંસમાં 3 × 4 કૌંસ પૂરો ગુણ્યા 5 બરાબર 3 × કૌંસમાં 4 × 5 કૌંસ પૂરો. બરાબર. એટલે કે અહીં પહેલી બે સંખ્યાનું જૂથ છે, જ્યારે અહીં છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવેલું છે. બરાબર. ચલો આગળ. ચોથો ગુણધર્મ છે ગુણાકારની તટસ્થ સંખ્યા. સરવાળાની તટસ્થ સંખ્યા શીખી ગયા ને? સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? શૂન્ય. શૂન્ય ઉમેરવાથી જવાબ બદલાતો નથી, જવાબમાં તેની તે જ સંખ્યા આવે છે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે ગુણાકારની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ શું કહે છે? તે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતાં પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. તેથી 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. બરાબર. કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરો. જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે 5 × 1 એટલે કે 5 એકા 5. 1 વડે ગુણાકાર કર્યો તો જે સંખ્યા હતી તે જ સંખ્યા જવાબમાં ફરીથી આવી, 5 એકા 5. 9 એકા 9. 1 × 18 એટલે કે 18 એકા 18. જે સંખ્યાને 1 વડે ગુણીએ છીએ તે જ સંખ્યા ફરીથી જવાબમાં આવે છે, એટલે કે પરિણામમાં તેની તે જ સંખ્યા મળે છે, જવાબમાં ફેર પડતો નથી. માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? 1. સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? 0. જ્યારે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ? 1. યાદ રહ્યું? બરાબર. ચાલો આગળ વધીએ. પાંચમો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ. વિભાજન કરવું એટલે કે સંખ્યાઓને છૂટી પાડવી. બરાબર. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનો સરવાળા પર વિભાજન કરવું એટલે કે સંખ્યાઓને છૂટી પાડવી. દાખલા તરીકે 5 × કૌંસમાં 4 + 6 છે, વચ્ચે ગુણાકાર નથી, કૌંસની બહાર ગુણાકાર છે અને અંદર જે સંખ્યા છે તે બંનેનો સરવાળો છે. 5 × કૌંસમાં 4 + 6. એનો મતલબ એમ થયો કે કૌંસની બહાર જે 5 આપ્યા છે તે 5 કૌંસની અંદર આવેલી બંને સંખ્યાઓ સાથે ગુણાયેલા છે. એટલે આપણે એને વિભાજન કરીશું, એટલે કે એને છૂટી પાડીને લખીશું. તો લખાશે પ્રથમ 5 × 4. 5 એ 4 સાથે પણ ગુણાયેલા છે, એટલે 5 × 4 લખીશું એક કૌંસમાં. પછી વચ્ચે વત્તાની નિશાની છે એટલે અહીંયા વત્તાની નિશાની કરીશું. પછી 5 એ 6 સાથે પણ ગુણાયેલા છે એટલે લખીશું 5 × 6. પ્રથમ કૌંસમાં 5 × 4 વત્તા બીજા કૌંસમાં 5 × 6. બરાબર. એટલે કે સરવાળાનું આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું. હવે એનું આપણે પરિણામ જોઈએ. તો પ્રથમ કૌંસની સંખ્યાનો ગુણાકાર કરો તો 5 ચોક 20 વત્તા બીજા કૌંસની સંખ્યાનો ગુણાકાર કરો તો 5 6 30. હવે બંનેનો સરવાળો કરો તો 20 અને 30 કેટલા થાય? 50. બરાબર. તો આ બતાવે છે, કયો ગુણધર્મ બતાવે છે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કહી શકાય 5 × 4 + 6 બરાબર 5 × 4 વત્તા 5 × 6. કૌંસની બહાર આવેલી સંખ્યા કૌંસની અંદર આવેલી બંને સંખ્યા સાથે ગુણાયેલી હોય છે. બરાબર. ચલો આપણે ગુણધર્મ શીખી ગયા.
એટલે કે આ જે પૂર્ણ સંખ્યાઓ છે તે સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે. સરવાળા અને ગુણાકાર માટે એ બધી જ ક્રિયાઓ ગુણાકાર અને સરવાળા એ પૂર્ણ સંખ્યાઓમાં ક્રિયા થઈ શકે છે. ચલો હવે આટલું યાદ રાખો. શું યાદ રાખવાનું છે કે હવે તમે કહેશો કે ગુણાકારને સરવાળા તો આપણે જોઈ ગયા, પણ બાદબાકીને ભાગાકારનું શું? ગાણિતિક ક્રિયાઓ આવે છે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો સરવાળા અને ગુણાકારના નિયમો આપણે જોઈ ગયા, પણ બાદબાકી માટે આ નિયમો લાગુ પડે છે? શું ભાગાકાર માટે આ નિયમો લાગુ પડે છે? તો એનું કારણ છે આપણે જોઈશું કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં બાદબાકી અને ભાગાકારની ક્રિયા થઈ શકતી હંમેશા નથી થઈ શકતી. દાખલા તરીકે 10 - 2 = 8. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો બાદ થઈ શકે. 10માંથી 2 બાદ કરો તો જવાબ આવે છે 8. પરંતુ 2 - 10 કરો, 2માંથી 10 બાદ કરી શકાય? તો તમે તરત કહેશો કે નહીં બાદ કરી શકાય, કારણ કે 2 એ નાની સંખ્યા છે, 10 એ મોટી સંખ્યા છે, બરાબર. પણ પૂર્ણ સંખ્યા માટે આ નિયમ નથી, કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવા જઈએ તો જે એક સંખ્યા આપણને નવી મળે છે -8, અહીંયા જો ઓછાની નિશાની છે, બરાબર. તો એ જે સંખ્યા છે તેને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઋણ પૂર્ણાંક. આપણે આગળ સંખ્યા રેખા શીખીશું ને, તેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક આપણને આવશે. તો આ જે માઇનસવાળી સંખ્યા લખવામાં આવે છે તેને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે. અને ઋણ 8 એને શું વંચાય? ઋણ 8. તો ઋણ 8 એ ઋણ પૂર્ણાંક છે, અને ઋણ પૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. માટે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે, બરાબર, 2 - 10 કરીએ તો નવી સંખ્યા આપણને મળે છે જે ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. અને ઋણ પૂર્ણાંકો એ પૂર્ણ સંખ્યામાં આવતા નથી, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે. એના પછી 1, 2, 3, 4 એમ આવે છે. ઋણ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં આવતા નથી, માટે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી, બરાબર. ચલો હવે ભાગાકાર માટે જોઈએ. પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. દાખલા તરીકે 18/3. 18ને 3 વડે ભાગાકાર કરો તો 3 એકાનો ઘડિયો બોલો તો 3 છંગ 18 થાય, એટલે કે જવાબ આવે છે 6. પરંતુ 3/18 કરો તો જવાબ મળે છે? નથી મળતો. જો અહીંયા મેં ક્વેશ્ચન માર્ક્સ કરેલો છે, પ્રશ્નાચિહ્ન કરેલો છે, બરાબર ને. 18ને 3 વડે ભાગાકાર થઈ શકે છે તો જવાબ આવે છે 6. પરંતુ 3નો 18 વડે ભાગાકાર થઈ શકતો નથી, અહીં જવાબ આવતો નથી, બરાબર. તો આ ભાગાકાર થઈ શકતો નથી, માટે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે સંવૃત્ત છે? તો ફક્ત ગુણાકાર અને સરવાળા માટે સંવૃત્ત છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર અને બાદબાકી માટે સંવૃત્ત નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં તમને સરવાળા અને ગુણાકારના પૂર્ણ સંખ્યાના ગુણધર્મ શીખવાડ્યા, તે દરેક ગુણધર્મ ઉદાહરણની સાથે દરેક જણાએ ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.